હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન ગુજરાતીમાં એને વિકલન અને તેના ઉપયોગો સ્ટાર્ટ કરીશું. હવે આ ચેપ્ટર પણ કોમન છે જો તમે આઈધર એપ્લાઇડ મેથેમેટિક્સમાં હો કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર હો. બંનેની અંદર ચેપ્ટર નંબર 2 જે છે એ સેમ જ છે અને ચેપ્ટર નંબર 2નું જે વેટેજ છે એ આપણું 16 માર્ક્સનું છે. એટલે કે 16 માર્કનું ચેપ્ટર છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ ગણીશું. આપણું પહેલું ચેપ્ટર જે હતું એ પણ 16 માર્કનું હતું, આ ચેપ્ટર પણ 16 માર્કનું છે. હવે આ ચેપ્ટરની અંદર તમે કદાચ સાંભળ્યું હશે કે સંકલન વિકલન બહુ ટફ છે, પણ એવું નથી વિચારવાનું, એ તમને આવડી જશે. પણ ત્યારે કે જ્યારે આ વિડીયોની અંદર હું તમને જે ફોર્મ્યુલા એટલે કે સૂત્રો કહીશ એ સૂત્રો તમારે પાક્કા કરવા પડશે, બરાબર. સૂત્ર જે છે એ એમસીક્યુની અંદર પૂછાઈ શકે, કાં તો પછી દાખલાની અંદર તો આપણે એપ્લાય કરવાનો જ છે, પણ એ એમસીક્યુની અંદર પણ પૂછાઈ શકે છે સૂત્ર. એટલે સૂત્ર તો મોડે કરવાના છે આપણે કમ્પલસરી. જો આ વિડીયોની અંદર હું તમને જેટલા સૂત્રો શીખવાડું અને એક ટ્રીક મતલબ કે એક મેથડ શીખવાડીશ, એ જો આવડી જશે તમને તો એવું માની લેવાનું કે આપણે આ ચેપ્ટરની અંદર પણ 16 માર્ક પાક્કા કરી લઈશું, બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. પહેલાં તો એક મગજમાંથી ડર નીકાળી દેવાનો કે ભાઈ વિકલન કે ડિફરન્સિએશન બહુ અઘરું આવે છે, નહીં આવડે. કોશિશ કરવાની, હું શીખવાડીશ, સહેલી રીતે શીખવાડીશ, તમને આવડી જશે એ જ રીતે શીખવાડીશ. તો વિડીયો ખાલી ધ્યાનથી મગજ લગાવીને ફોકસથી જોવાનો છે, ખાલી તમને આવડી જ જશે, બરાબર. તો પહેલાં તો કયા કયા સૂત્રો આવશે એની વાત કરી લઈએ. અહીંયા સૂત્રો હું લખ્યા નથી, હું લખું છું, તમારે મારી સાથે સાથે તૈયાર કરવાના છે, બરાબર. સૂત્રો તો જે સૂત્રો કામના હશે એ સૂત્રો અહીંયા આપણે લખતા જઈએ. તો સૌથી પહેલા સૂત્ર મતલબ વિકલન કેવી રીતે લખાય, તો વિકલનને આપણે d/dx તરીકે લખીએ છીએ. એને ગુજરાતીમાં x પ્રત્યે વિકલન એવું કહેવાય ને ઇંગ્લિશમાં ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ x, જેને આપણે d/dx કહીએ છીએ. પહેલું આપણે સૂત્ર x માટે લખીએ છીએ તો x નું વિકલન થઈ જાય 1, એટલે કે x નું ડિફરન્સિએશન 1 થઈ જાય છે. એના પછી જો કોઈ કોન્સ્ટન્ટ ટર્મ હોય, ગુજરાતીમાં એને અચળ કહીએ છીએ, એટલે કે જેમાં x પણ ના હોય y પણ ના હોય, તો એનું ડિફરન્સિએશન એનું વિકલન 0 થઈ જાય. ચલો એના પછી ત્રીજી ફોર્મ્યુલા જોઈએ. ત્રીજી ફોર્મ્યુલા છે d/dx ઓફ x રેઝ ટુ n, જેને ગુજરાતીમાં આપણે ઘાતનો નિયમ કહીએ છીએ. ઘાત આગળ આવે એક ઘાત ઓછી થઈ જાય. સૂત્ર શું છે એ બધું સમજાવીશ, પણ તમને ખાલી અત્યારે સૂત્રો કહી દઉં કયા કયા છે. ચલો એના પછી ચોથું સૂત્ર યાદ કરી લઈએ. d/dx ઓફ √x હોય તો એનો આન્સર આવે 1/2√x. એના પછી યાદ રાખવાની ફોર્મ્યુલા 5 d/dx ઓફ 1/x હોય તો એનો આન્સર થઈ જાય -1/x². એના પછી d/dx ઓફ e⁻x હોય તો એનો આન્સર આવે e⁻x, બરાબર. એમાં કોઈ ચેન્જ થતો નથી. એના પછી ચલો નેક્સ્ટ પેજ પર લખું. એના પછી લખીએ d/dx ઓફ log x, એટલે કે log x નું વિકલન. તો log x નું વિકલન થઈ જાય છે 1/x. એના પછી એક ફોર્મ્યુલા, ઓકે, 8 નંબરમાં લખીએ d/dx ઓફ a⁻x. એ કેવા અચળ પદ છે ભાઈ, એની જગ્યાએ 1 2 3 4 કોઈ બી પદ આપેલું હોય તો એનો આન્સર આવે a⁻x ઇન્ટુ log a બેઝ e. ઓકે, ચલો હવે ત્રિકોણમિતિ વાળા જોઈ લઈએ. તો d/dx ઓફ sin x હોય તો sin x નો આન્સર થઈ જાય cos x. એના પછી જોઈએ 10મા નંબરે d/dx ઓફ cos x, તો cos x નો આન્સર થઈ જાય -sin x. એના પછી ઓકે sin cos થઈ ગયું, તો tan જોઈ લઈએ. તો tan નો આન્સર આવે છે sec²x. ઓકે, ચાલો એના પછી sec x નું બી જોઈ લઈએ. તો d/dx ઓફ sec x ઇઝ ઇક્વલ ટુ sec x ઇન્ટુ tan x. ફોર્મ્યુલા છે sec x ઇન્ટુ tan x. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ઓકે, tan ને sec થઈ ગયું તો cosec બાકી રહી ગયું. d/dx ઓફ cosec x, તો cosec x ની ફોર્મ્યુલા છે -cosec x ઇન્ટુ cot x. એના પછી ફોર્મ્યુલા નંબર 14 લઈએ આપણે cot x ની. તો d/dx ઓફ cot x ઇઝ ઇક્વલ ટુ -cosec²x. ઓકે, ત્રિકોણમિતિની બી બધી ફોર્મ્યુલા થઈ ગઈ. હવે આપણે બે નિયમ જોઈ લેવાના ખાસ. એક તો છે d/dx ઓફ u ઇન્ટુ v. હવે આ u ને v જે છે બંને ફંક્શન છે x ના. હવે આપણે અત્યાર સુધી જે ફોર્મ્યુલા લખી sin x cos x log x e⁻x,
તો એ બધા એક્સના ફંક્શન થઈ જાય. તો જ્યારે બે પદ ફંક્શન ગુણાકારની અંદર હોય તો ગુણાકારનો નિયમ વાપરવાનો. જો જરા અહીંયા બે પદ છે બરાબર, એ બંને ગુણાકારની અંદર છે. તો ગુજરાતીની અંદર આપણે એ નિયમને એવી રીતે યાદ રાખીશું ગુણાકારના નિયમને કે પહેલું પદ એવું ને એવું બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એવું ને એવું પહેલાનું વિકલન. ઓકે, તો ઇંગ્લિશની અંદર ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ ડેરિવેટિવ ઓફ સેકન્ડ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મ કોન્સ્ટન્ટ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ ટર્મ. એ બી ઉદાહરણથી સમજાય શું કહેવા માંગે છે. એના પછી 16માં આપણે રૂલ લખીએ ડિવિઝનનો એટલે કે ભાગાકારનો નિયમ. તો ભાગાકારનો નિયમને આપણે યુ બાય વી એવી રીતે લખીએ. પહેલાં ગુજરાતીમાં સમજાવી દઉં કેવી રીતે યાદ રાખવાનો છે. તો બે પદ ભાગાકારમાં હોય તો આપણે અંશ અને છેદ એવું કહેતા હોય છે. તો પછી ગુજરાતીમાં આવી રીતે યાદ રાખવાનું છેદ એવો ને એવો અંશનું વિકલન માઇનસ અંશ એવો ને એવો છેદનું વિકલન ને છેદમાં છેદનો વર્ગ. ફરી એકવાર જરા ગુજરાતીમાં યાદ રાખજો કેવું છે. આ અંશ છે ને આ છેદ છે બરાબર, છેદ એટલે વી. તો દેખો જરા છેદ એવો ને એવો અંશનું વિકલન માઇનસ અંશ એવો ને એવો છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ. આ રીતે યાદ રાખવાનું છે. સૂત્ર યુવી તરીકે યાદ રાખવાનું નથી, આપણે ગુજરાતીની અંદર જ યાદ રાખવાનું છે. તો મેં જે રીતે બોલું છું એ રીતે યાદ રાખશો. દાખલામાં યુવી લખીને નહીં આવે. ઉપર માન લો સાઇન એક્સ છે, નીચે કોસ એક્સ છે, તો ઉપર નીચે એક્સ વાળા બે પદ હશે ત્યાં આપણે આ લગાવવાનું આવશે બરાબર. તો આટલા 16 સૂત્રો છે, એની સિવાય કદાચ થોડાક સૂત્રો હશે, એક બે મેં મિસ આઉટ કર્યા હશે. સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ એના પણ સૂત્રો છે, પણ એ એમસીક્યુની અંદર જ કામ લાગે. દાખલામાં કોઈ જગ્યાએ એનો યુઝ થતો નથી, તો આપણે અત્યારે સૂત્રો નથી જોતા, એને એમસીક્યુ વચ્ચે હું તમને બતાવી દઈશ. તો અત્યારે આપણે જે સૂત્રો લખ્યા શોર્ટ, એ સૂત્રને ફરી એકવાર જોઈ લઈએ. તો પહેલું સૂત્ર એવું હતું કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે એક્સનું વિકલન 1 થઈ જાય. એના પછી ડી બાય ડી એક્સ ઓફ કોન્સ્ટન્ટ એટલે કે અચળ, એનું વિકલન થઈ જાય 0. એટલે એવું માન લો કે ડી બાય ડી એક્સ ઓફ આવું આપેલું હોય 2019, તો એનો આન્સર બી 0 થઈ જાય. ડી બાય ડી એક્સ ઓફ એ લખેલું હોય તો એ બી અચળ છે, તો ડી બાય ડી એક્સ ઓફ એનું બી 0 થઈ જાય. એટલે ખાલી એક્સ અને વાય એના સિવાયની કોઈ બી ટર્મ આવતી હશે તો આપણે એનું ડી બાય ડી એક્સ આપણે 0 લખી દઈશું. ઓકે, ચાલો. એના પછી પાવરનો નિયમ છે. તો પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય, ઘાતનો નિયમ. માન લો કે આવું આપેલું હોય ડી બાય ડી એક્સ ઓફ એક્સની 3 પાવર એવું આપેલું છે. તો પછી એનું વિકલનમાં ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થઈ જાય તો એનો આન્સર થઈ જશે 3x². બરાબર, ખાલી ઘાત આગળ લાવવાની, એક ઘાત ઓછી કરી દેવાની. એના પછી રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ થાય. હવે આ એકચ્યુઅલી કદાચ ટેક્સ્ટ બુકમાં ના બી આપેલું હોય, પણ આ ફોર્મ્યુલા આના પરથી જ આવે છે કે રૂટ એક્સ એટલે એક્સની 1/2 ઘાત કહેવાય. તો ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, પણ આપણે એવી રીતે યાદ નહીં રાખીએ. આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખી લઈએ કે રૂટ એક્સનું થઈ જાય 1/2 રૂટ એક્સ. અને એ જ રીતે આ પણ આ ફોર્મ્યુલા પરથી જ આવ્યું છે કે 1/xનું થઈ જાય -1/x². ઈ રેસ ટુ એક્સનું તો ઈ રેસ ટુ એક્સ જ થઈ જાય. વિકલન કરો કે સંકલન કરો એ બંને સેમ જ આવશે. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ. ઓકે, ચાલો. પછી એના પછી આપણે એ રેસ ટુ એક્સ લોગ એક્સ લખ્યું છે, તો લોગ એક્સનું 1/x થઈ જશે. એ રેસ ટુ એક્સમાં મેં તમને કીધું એ કે એ કોઈ બી અચળ પદ હોય તો માન લો આવું આપેલું હોય 2 રેસ ટુ એક્સ, તો પછી એનો આન્સર આવે 2 રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ 2 બેઝ ઈ. આ ફોર્મ્યુલા એમસીક્યુની અંદર ખાસ યુઝ થશે. હું જ્યારે એમસીક્યુ ચલાવીશ ત્યારે તમને ફરી એકવાર બતાવીશ કે આ ફોર્મ્યુલા પરથી એમસીક્યુ આવશે. ચાલો, એના પછી ત્રિકોણમિતિના આપણે ફોર્મ્યુલા લખેલા છે. તો ત્રિકોણમિતિના ફોર્મ્યુલાની અંદર કોઈ જગ્યાએ માઇનસ આવે, જેમ કે અહીંયા 10મા સૂત્રમાં માઇનસ છે અને પાછળ 13, 14 ની અંદર પણ માઇનસ છે. અને તો 3 સૂત્રની અંદર માઇનસ છે અને બીજા 3 ની અંદર પ્લસ છે, તો કન્ફ્યુઝન થતી હોય છે કે કઈ જગ્યાએ પ્લસ માઇનસ આવે. તો યાદ કરી લેવાનું કે આ સી વાળી જેટલી બી ફોર્મ્યુલા છે, કોસેક કોસ એટલે કોટ એટલે સી અને કોસ, તો જેટલી બી સી વાળી ફોર્મ્યુલા છે ત્યાં જવાબ માઇનસમાં આવે છે, બીજા બધા પ્લસ છે. ચલો, સાઇનનું વિકલન કોસ થઈ જાય, કોસનું માઇનસ સાઇન, ટેનનું sec²x, sec xનું sec x ઇન્ટુ tan x, અને કોસેકનું થઈ જાય માઇનસ કોસેક ઇન્ટુ કોટ, અને કોટેક્સનું થઈ જાય માઇનસ cosec²x. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો ભાઈ, દાખલામાં તો યુઝ થશે જ થશે, ને મેં કહું છું એમસીક્યુમાં બી બહુ કામ લાગશે. ચલો, એના પછી આ બે નિયમ છે. હવે નિયમ બી એટલો જ જરૂરી છે કે જેટલું આપણે સૂત્ર જરૂરી છે. જેમ કે હું માન લો કે દાખલો એક્ઝામની અંદર પૂછાતો હોય છે આ રીતે કે ડી બાય ડી એક્સ ઓફ 1 + sin x અપોન 1 - sin x. હું દાખલા તો ગણાવીશ ત્યારે ફરી બતાવીશ. તો આ જે દાખલો છે એમાં દેખો ઉપર નીચે બંને જગ્યાએ x વાળું પદ છે, એટલે કે અંશમાં છેદમાં, એટલે કે ન્યુમેરેટરમાં અને ડિનોમિનેટરમાં બંને જગ્યાએ સેમ પદ છે, ડિવિઝનની અંદર છે.
તો પછી આ મારે ડિવિઝનવાળી ફોર્મ્યુલા લગાવવી પડે, ભાગાકારનો નિયમ લગાવવો પડે. તો ભાગાકારનો નિયમ લગાવવા માટે ભાગાકારનો નિયમ આવડવો બી તો જરૂરી છે. તો ભાગાકારનો નિયમ આવડવો જરૂરી છે. તો ભાઈ છેદ એવો ને એવો એટલે પહેલાં આપણે 1 - sin x એવા ને એવા લખીશું. એની જોડે વિકલન કરીશું 1 + sin x નું, જેવી રીતે અહીંયા d/dx જેવું લખેલું છે. પછી -1 + sin x એવા ને એવા રાખીશું. d/dx જોડે લગાવીશું 1 - sin x અને છેદમાં છેદનો વર્ગ એટલે પછી 1 - sin x નો સ્ક્વેર કરી દઈશું. આ તો હું તમને દાખલો કેવી રીતે ગણવાનો એની વાત કરી. હવે ભાગાકારનો નિયમ લગાવવા મેં લગાવી દીધો. હવે મેં એવું કહું છું કે 1 + sin x નું વિકલન કરવાનું આવશે. તો 1 + sin x નું વિકલન ક્યારે આવડશે? તો કે ભાઈ એવું ખબર હોય તો કે અચળનું વિકલન 0 થઈ જાય, એટલે જે 1 + sin x માં 1 હતા ને એનું તો 0 થઈ જશે અને sin x જે છે એનું શું થઈ જશે? cos x થઈ જશે. તો ભાઈ નિયમ બી જરૂરી થઈ ગયો અને ફોર્મ્યુલા બી જરૂરી થઈ ગઈ. આજે દાખલો અહીંયા લખ્યો ને મેં તમારે, આ દાખલો 3 કે 4 માર્કની અંદર પૂછાતો હોય. જો સૂત્રોને આ નિયમ યાદ રહી જાય તો પહેલા સ્ટેપની અંદર હું નિયમ લખીશ, બીજા સ્ટેપની અંદર સૂત્ર લગાવીશ વિકલનનું અને ત્રીજા સ્ટેપની અંદર એક સાદું રૂપ આપવાનું ખાલી. બરાબર? કોઈ ઉડતું હોય તો ઉડાવી દઈએ, ના ઉડતું હોય તો એઝ ઇટ ઇઝ લખી દઈએ. તો આ 1 2 3 સ્ટેપનો દાખલો થાય એ તમારા 3 કે 4 માર્ક પાક્કા કરી દે. પણ ક્યારે? કે જ્યારે નિયમને સૂત્ર આવડે ત્યારે. તો આ વિડીયો છે હું ખાસ ખાલી એટલા માટે જ બનાવ્યો છે કે કઈ કઈ ફોર્મ્યુલા તૈયાર કરવાની છે ને એને કઈ રીતે યાદ રાખવાની છે. તો આટલી ફોર્મ્યુલા ખાસ યાદ રાખી લેવાની. ને બીજી એક વાત મેં તમને કહેવાનો હતો કે એક મેથડ કે એક ટ્રીક તમને બતાવી દઉં. તો એને ચેન રૂલ કહેવાય છે. આમ તો હું દાખલા ચલાવીશ ત્યારે કહી દઈશ, પણ અત્યારે ફરી એકવાર સમજાવી દઉં ખાલી. એને ચેન રૂલ કહેવાય છે. ગુજરાતીમાં એને સાંકળનો નિયમ કહેવાય છે. આનો નિયમ કહેવાય છે સાંકળનો નિયમ કહેવાય છે. હવે આ સાંકળનો નિયમ શું છે એવું વાત કરી લો. ચલો આગળ એક ફોર્મ્યુલા લખી કે d/dx sin x હોય તો cos x થઈ જાય. એના આધારથી સમજાવું તમને. હવે d/dx sin x હોય તો cos x થઈ જાય, પણ માન લો કોઈ દાખલાની અંદર sin x એવું નહીં આપ્યું, sin 2x આપેલું છે, તો શું કરવાનું એની વાત છે. હવે મેં અત્યારે જેટલી બી ફોર્મ્યુલા અહીંયા લખી એ બધી જગ્યાએ તમે દેખો તો હું તો x જ લખેલું છે. બરાબર? આ જેટલી બી ફોર્મ્યુલા આપણે અહીંયા લખી છે એ બધામાં હું તો અહીંયા x જ લગાવેલ, a⁻x log x e⁻x. તો બધી ફોર્મ્યુલા મારી x ની અંદર છે, પણ દાખલાની અંદર x ની જગ્યાએ કોઈ બીજું પદ આવી જાય તો શું કરવાનું? તો એને x માની લેવાનો. બરાબર? તો અહીંયા d/dx of sin 2x છે, તો આપણે sin 2x ને x જ માની લઈએ. તો sin 2x નું વિકલન શું થઈ જશે? તો કે cos 2x થઈ જશે. કારણ કે આપણે x તો 2x ને માનેલો હતો અને જેને x માનેલો હોય એનું ફરી વિકલન કરવાનું. બરાબર? તો હવે આ cos 2x એવા ને એવા રાખવાના છે. આપણે ખાલી 2x નું વિકલન કરવાનું પછી. હવે હા જો આ અત્યારે સારું થયું, આ પદ આવી ગયું. હવે એમાં 2 છે ને અચળ પદ છે અને મેં તમને એવું કીધું કે અચળનું વિકલન 0 થઈ જાય. પણ યાદ રાખવાનું કે અચળ એકલો હોય કે હું માન લો કે આ રીતે આપેલું કે d/dx of 2 અથવા 2 + x આવું. તો અહીંયા આ 2 એકલો જ, તો એનું વિકલન 0 થઈ જાય. પણ જ્યારે આવી રીતે ગુણેલો હોય અચળ તો એવો ને એવો રહેશે. તો અહીંયા 2 જે છે મલ્ટીપ્લાય થયેલા તો એવા ને એવા રહેશે ને x નું ડેરિવેટિવ જોઈ લીધું આપણે 1 થઈ જાય. તો આન્સર આવી ગયો આપણે 2 cos 2x. આ બી કદાચ MCQ ની અંદર આવે આ રીતે વસ્તુ છે. સાંકળનો નિયમ છે, આપણે દાખલામાં તો યુઝ કરવાનો જ છે બધી જગ્યાએ. પણ આ તો ખાલી મારે એટલે બતાવું હતું કે ફોર્મ્યુલામાં જે જગ્યાએ x હોય એની જગ્યાએ કોઈ બીજું પદ આવે તો શું કરવાનું? તો આપણે એને x માની લેવાનો અને એનું પછી ફરી વિકલન અલગથી કરી દેવાનું. આ વસ્તુ બી ત્યારે આવડશે કે જ્યારે ફોર્મ્યુલા થઈ જશે. તમારે આટલી 16 ફોર્મ્યુલા છે એ નોટબુકની અંદર પહેલાં સારા અક્ષરે અહીંયાથી લખી લેજો. એના પછી તમને મોડે કરવા માટે 1 વાર 2 વાર 5 વાર જેટલી વાર લખવી પડે એટલી વાર લખીને ફોર્મ્યુલા પહેલાં મોડે કરી લેવાની. મોડે થઈ જાય તો એક જગ્યાએ શાંતિથી સારા અક્ષરે મોડે લખીને પછી મને ફોટો પાડીને મોકલવાનો અને કહેવાનું કે સર મારી ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ. તો પછી આપણે નેક્સ્ટ સ્ટેપ મતલબ કે ટાઈપ નંબર 1 પર જઈશું ત્યારે તમને આસાની થઈ જશે શીખવાની અને હું જે શીખવાડીશ તે બધી વસ્તુ ખબર પણ પડી જશે. અને આ જે 16 ફોર્મ્યુલા છે એ ટાઈપ નંબર 2 થી એપ્લાય કરવાની આવશે. ટાઈપ નંબર 1 ની અંદર આપણે વ્યાખ્યાની મદદથી વિકલન એટલે કે ડિફરન્સિએશન બાય ડેફિનેશન કરવાનું છે કે જેની અંદર લિમિટનો ઉપયોગ થશે. તો આપણે લિમિટ ઓલરેડી પહેલા સેમની અંદર ભણી ગયા છે. એ વસ્તુની મદદથી આપણે એનું ડિફરન્સિએશન કરવાનું છે. તો એ ટાઈપ નંબર 1 છે, એમાં તો ફોર્મ્યુલાની જરૂર નહીં પડે. એટલે એવું માનો 1-2 દિવસ એક્સ્ટ્રા મળશે તમને. ફોર્મ્યુલા પહેલાં આટલી મોડે કરી દેવાની. ત્યાં સુધી ટાઈપ 1 બી આપણે જોઈ લઈશું. જો
ટાઈપ 1 સુધી તમારે આટલું તૈયાર કરી દેવાનું, તો ટાઈપ નંબર 2થી તમને આસાની પડશે. બરાબર. તો જે લોકો ચેનલ પર નવા હોય એમને વિડીયો જોયો હોય, પસંદ આવ્યો હોય વિડીયો, તમને સમજ પડી હોય તો વિડીયો લાઇક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી દેવાનું, કેમ કે આગળ જેટલા બી વિડીયો આવશે આટલા જ ઇમ્પોર્ટન્ટ હશે, આના કરતાં વધારે તમને હેલ્પફુલ થશે. અને જે બી વાત કરી ટેલિગ્રામની, તેની લિંક ડિસ્ક્રિપ્શન હું નાખી દીધેલી છે, તો ત્યાંથી તમારે ટેલિગ્રામ પર પણ જોઈન થઈ જવાનું છે. ત્યાં તમને જરૂરી મટીરિયલ મળશે, ઇવન સર્ક્યુલર આવશે તો એની બી ન્યૂઝ તમને આપતો રહીશ. તો આજનો વિડીયો આપણો ખાલી ફોર્મ્યુલા માટે હતો. નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ નંબર 1 જોઈશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.